બિલ વિસ્તારના TP1 એટલે કે TP1માં પીવાના પાણીની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યા છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે. લોકો ઘણી બધી વાર કમ્પ્લેનો કરી છે, ફરિયાદો કરી છે, તેમ છતાં નિરાકરણ નથી આવ્યું. ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, રોષે ભર્યા છે. પીવાના પાણીની સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ છે, રોડ રસ્તાની પણ સમસ્યાઓ છે. રોડ રસ્તા ખાડા બહુ જ પડ્યા છે, બિસ્માર હાલત છે રોડનો. મિત્રો, તકલીફ પડી રહી છે લોકોને. અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી નિરાકરણ નથી આવ્યું. સ્થાનિક કોર્પોરેટરો કહી રહ્યા છે કે તેનો સંપર્ક કરો. આજરોજ અમારા વોર્ડના કોર્પોરેટર શ્રી બધા આવેલા છે અને એમને બધાએ અમે લોકો રજૂઆત કરેલી છે. અમારા રોડ રસ્તા ગટર લાઈન ઉભરાય છે એના માટે રજૂઆત કરેલી છે. અને બહુ ઘણા ટાઈમથી અમે લોકો બહુ ત્રસ્ત થઈ ગયેલા છે. આ બધું ઘણું બધું પ્રોબ્લેમ છે અહીંયા. ઘણી બધી પ્રોબ્લેમ છે, એનું કોઈ સોલ્યુશન છે નહીં. હવે આજે અત્યારે અમે લોકોએ રજૂઆત કરી છે. અમે એને આજુબાજુની ઘણી સોસાયટીઓ રજૂઆત કરી છે અને બધાને બોલાવીને અમને કીધું છે. હવે આ ટૂંક સમયમાં એનું નિવારણ નહીં આવે તો એનો પડઘો બહુ જ મોટો પડવાનો છે. એની બાહેધરી 100% 500% અમે લોકો આપીએ છીએ. અને અમારા 126 મકાન છે ઓરો પ્રાઇમ ફેમિલીના. ઓરો પ્રાઇમ ફેમિલીના 126 મકાનમાં અમે તાત્કાલિક ધોરણે આનું નિવારણ નહીં આવે તો એનો કંઈક ને કંઈક અમે આગળ રજૂઆત કરીશું. અત્યારે તો કાઉન્સિલરને રજૂઆત કરીશું, પછી ધારાસભ્યને કરીશું, ધારાસભ્ય પછી અમે લોકો મુખ્યમંત્રીને જઈશું અને મુખ્યમંત્રીથી અમે લોકો PM ઓફિસ સુધી જવા માટે અમે તૈયારી બતાવી છે. અત્યારે એટલા ખરાબ રસ્તા છે કે કોઈ પ્રેગ્નન્ટ લેડીને બી અહીંયા તમે રિક્ષામાં લઈ આવો તો એની ડિલિવરી થઈ જાય, આરામથી થઈ જાય. એટલા ખરાબ રસ્તાઓ છે. રાત્રે અમે અહીંથી આવીએ, મારા છોકરી આવે કે છોકરાઓ નાના બાળકો આવે, એમને ઘણી બધી તકલીફ પડે છે. એની લાઇટો બી વ્યવસ્થા નથી. જો તમે જોઈ શકો છો, તમે આમ કેમેરો આમ બાજુ લગાવો છો, ખાલી મારી બાજુ લગાવવાથી કોઈ મતલબ નથી. આ બધું એની છે ને બધી ઘણી બધી સમસ્યાઓ છે. અને સમસ્યાઓને તમે ઉજાગર કરો આ પ્રેસના માધ્યમથી. વિસ્તારમાં મતલબ કામ થતા નથી, કોર્પોરેટર કામ તંત્ર કામ કરતું નથી, બિલકુલ કામ થતા નથી. અને પ્લસ અમારી એક મુખ્યમંત્રીને કે PM ઓફિસમાં કે નીતિન ગડકરીની એવી રજૂઆત છે કે આપણે અક્ષર ચોકથી આપણે બ્રિજ ઉતરીએ છીએ, અક્ષર ચોકથી બ્રિજ ઉતર્યા પછીનો જે આપણે સ્વામિનારાયણ મંદિરનો વળાંક છે, સ્વામિનારાયણ મંદિરનો વળાંક છે, ત્યાંથી અમે આગળ આવીએ અને આગળ આવ્યા પછી ખાટી આંબલી ચોકડી પર બી ટ્રાફિક જામ અવારનવાર એવરી ડે થઈ જાય છે. ત્યાર પછી નારાયણવાડી ચોકડી, એટલે 3 કોઠા અમારે પસાર કરવા પડે છે. 3 કોઠા પસાર કરીને પછી અમે ઘરે આવીએ છીએ. તો આ બાજુનો વિસ્તારમાં કેટલી સોસાયટી, થોડુંક તો ડેવલપમેન્ટ હોવું જોઈએ. વિસ્તારમાં TP કર્યું છે પણ TPની પણ સવલતો જે જરૂરિયાત છે, પાયાની સુવિધાઓ મળતી નથી. TP કરવાથી કશું ના થાય સાહેબ. TP તમે પાડો, TP પાડે પછી એના પછીનો શું રોડ મેપ છે, એના પછીનું શું કામ છે, એ તમારે એક મેપ બનાવવો પડે. તમારા અધિકારીઓ, તમારા કોર્પોરેશનના અધિકારીઓ હોય, અધિકારીઓને આટલું ખબર પડી જોઈએ કે TP બનાવીને છોડી દો તો કશું ના થાય. TP બનાવી દેશો તમે બિલ્ડરોને ફાયદો થશે. TP બનાવ્યા પછી બિલ્ડરોને ફાયદો થાય એ 100% સત્ય હકીકત છે. બટ જે અમે લોકોએ મકાન લઈને ફસાયા છે એનું શું? આજે હું 6 વાગે ઓફિસથી આવું ને તો 7:30 વાગે ઓફિસ પહોંચી જાઉં. અક્ષર ચોક બ્રિજથી અહીંયા આવતા મને 1.5 કલાક થાય છે 3 કોઠા પસાર કરવાના. બટ એટલું કોર્પોરેશન એટલું જરૂર કોર્પોરેશન એટલું ખબર નથી પડતી કે આનું નિવારણ શું લાવવું. કોર્પોરેશન અને હું એક નાનો માણસ છું, હું એક રજૂઆત એવી કરું છું આપણા ગવર્મેન્ટને કે કોર્પોરેશન પ્લસ રેલવે બંનેનું એક સેતુ બનાવો. એ સેતુ બનાવીને છે રેલવેની જે જગ્યા છે એ બંનેનું નિવારણ લાવો. તમે બેસો અને જે આ રેલવે ફાટક બંધ થઈ છે એને તમે આપણા કોર્પોરેશનમાં લો અને રોડ 6 લેન છે એના જગ્યાએ 8 લેન બનાવો. આજે આ તમે અક્ષર ચોકથી તમે આ બાજુ આવો, કેટલી નવી સોસાયટીઓ છે, તમને પોતાને ખબર છે, કોર્પોરેશન અધિકારીઓને ખબર છે. આ અધિકારીઓને જ આ બધું જાણો. અત્યારે તમે કોઈ જગ્યાએ ગાડી મૂકી દો છો, બરાબર છે, ગાડી ઉચકી લે છે, ગાડી ઉચકવા માટે વાહન ફરે છે, બરાબર છે, પણ આ રોડ રસ્તા પર જે બી ખાડા હોય છે એના માટે કોઈ વાહન ફરે છે કોર્પોરેશન તરફથી? કારણ કે પેલી ગાડી અમને 700 મળે છે, અહીંયા અમે લોકો ટેક્સ લઈએ છીએ. રજૂઆત મારી મુખ્યમંત્રીને PM ઓફિસ નીતિન ગડકરીને એવી છે કે અહીંયા એક અધિકારીને મોકલો અને એને સતત 4-5 દિવસ અક્ષર ચોકથી અહીંયા અમારા ત્યાં મોકલો. અમે એમને ચા નાસ્તો જમાડીશું. એમની વ્યથા, અમારી વ્યથા છે ને, મનની વ્યથા એમને પોતાને ખબર પડી જોઈએ. બરાબર. આપનું નામ સાહેબ? હિતેશ ગિલ, ઓરો પ્રાઇમ, ધન્યવાદ. D605.
જેને બી તકલીફ હોય મારા નિવેદનથી એમને મારા ઘરે આવો, વેલકમ. ઘણા સમયથી આ વિસ્તારમાં આવવાની ઈચ્છા હતી અને દિવાળીના અગાઉ પણ એવું પ્લાનિંગ થયું હતું કે વિસ્તારના રહીશોને મળીએ, પણ સંજોગવશાત મળવાનું થયું ન હતું. તેથી આજે આ ટીપી એક બિલ આસપાસની 50 થી 100 સોસાયટીના રહીશો ભેગા થયા છે અને એમની બધી જરૂરિયાતો છે. રોડની જરૂરિયાત છે, સ્ટ્રીટ લાઇટની જરૂરિયાત છે, પાણીની જરૂરિયાતો છે, જે પણ કંઈ એમના પ્રશ્નો છે એના નિરાકરણ માટે આજે મારા સાથી કાઉન્સિલર ટ્વિંકલબેન અને હું અહીંયા આવ્યા છીએ. ત્યારે વિસ્તારના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. એમને એમના પ્રશ્નોની રજૂઆતો કરી છે અને જે રજૂઆતોનું સમાધાન થાય, નિરાકરણ થાય એ માટેના તમામ પ્રયત્નો કરવાની મેં એમને ખાતરી આપી છે. એ માટે અમારે ઉપર પણ રજૂઆત કરવી પડે તો પણ ઉપર રજૂઆત કરીશું એ પણ ખાતરી આપી છે. અને ટૂંક સમયમાં જ અમે ટ્વિંકલબેન અને અમે વિચાર્યું છે કે કમિશનર સાહેબને કે ડેપ્યુટી કમિશનરને અહીં લઈને આવીએ. આ વિસ્તારની જે તકલીફો છે એ જેટલી વહેલી બને એટલી, ધારો કે સ્ટ્રીટ લાઇટ છે, ડ્રેનેજ છે, રોડ છે, એની તાત્કાલિક નિવારણ આવે અને આ પ્રશ્નોનું સમાધાન થાય એવા તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી છે. અને વિસ્તારના રહીશો આજે ખૂબ સરસ રીતે એક સન્માનનો કાર્યક્રમ રાખી અને પ્રશ્નોની રજૂઆત કરી છે. તે બદલ વિસ્તારના નાગરિકોનો હું હૃદયથી આભાર માનું છું અને એમને આપના માધ્યમ થકી પણ હું એટલી ખાતરી આપું છું કે જે કંઈ પણ આપના પ્રશ્નો હશે, અને આજે મેં એક એ પણ કહ્યું છે કે આપ સીધા કાઉન્સિલરોને ફોન કરો, સંપર્ક કરો. કોર્પોરેશન ઓફિસે જવા કરતાં તમે કાઉન્સિલરોને કહેશો તો એ પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવશે એવો અમારો આટલા વર્ષોનો અનુભવ છે. એ પણ મેં બહેનોને અને ભાઈઓને રજૂઆત કરી છે કે આપની જે પણ કંઈ સમસ્યા હોય એ સમસ્યાનું સીધું કાઉન્સિલરશ્રીને ફોન કરો તો આપની સમસ્યાનું સમાધાન થોડુંક વહેલું થશે. કેમ કે અમે લોકો રોજિંદા કામ માટે અવારનવાર અધિકારીશ્રીઓને મળતા હોઈએ છીએ, કન્સર્ન અધિકારીઓને મળતા હોય છે. ધારો કે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટનું કામ હોય તો અમે લોકો ડ્રેનેજને કોને વાત કરવી એ થોડુંક અભ્યાસ હોય એટલે કામ થોડુંક ઝડપી થતું હોય છે. એટલે આ જ રીતે ફરી એકવાર વિસ્તારના ભાઈઓ અને બહેનોને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી ખૂબ સરસ રીતે એ લોકોએ પ્રશ્નો મૂક્યા છે. તે બદલ અમને હૃદયથી આભાર.